નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। સવાલ એ છે કે વાવમાં કોનો વટ પડશે। વાવમાં પેટા ચૂંટણી અને અત્યાર સુધીમાં આજે જે મતદાન ચાલી રહ્યું છે તેમાં 31% મતદાન થયું છે। સવારે 7 વાગ્યાથી વાવમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે। સવારથી જ મતદારોમાં જબરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને મતદાન કેન્દ્રો પર મતદારોની કતાર પણ જોવા મળી રહી છે। વાવના મતદાનની પડેપડની ખબર આપ ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ શકો છો। ઉત્તર ગુજરાત માટે સૌથી મોટા જંગ સમાન આ પેટા ચૂંટણીમાં ખાસ વાત એ છે કે મતદારોનો જબરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। ગુલાબી ઠંડી સવારે હતી અને અત્યારે તો માથે સૂરજ ચડી ગયો છે, પરંતુ સવારથી જ મતદાન કેન્દ્રો પર કતાર જોવા મળી હતી। પરંતુ જેમ જેમ સૂરજ દાદા માથે ચડતા ગયા તેમ તેમ હવે લોકો પોરો ખાઈ રહ્યા છે। લોકો પણ વિચારી રહ્યા છે કે તડકો ઓછો થાય પછી મતદાન કરવા જઈએ। तो ख्याति हॉस्पिटल नो जो मौत कांड है ए मामले प्रतिक्रिया राज्य सरकार भी कंप्लेन करने का तैयार। अच्छा, हॉस्पिटल का लाइसेंस रद्द होगा, हॉस्पिटल को सस्पेंड तो करना पड़ेगा और जो डॉक्टर ने प्रैक्टिस की है उनको भी आएगा। પોલીસે જે પ્રકારનો પ્રસ્તાવ મૂક્યો છે પોલીસ ને કાયદા વિભાગ અત્યારે બધી કલમોનું અભ્યાસ કરી રહ્યા છે। અમારે મેડિકલ સાઇડનું જોવાનું છે। લીગલ સાઇડ ઇઝ બીઇંગ એક્ઝામિન્ડ બાય ધ કોમ્પિટન્ટ ઓથોરિટી लॉ डिपार्टमेंट। ओके, वी आर वर्किंग ऑन इट। तो ख्याति हॉस्पिटल ने सस्पेन्ड કરવામાં આવશે કારણ કે આપણે ગઈકાલે જોયું હતું કે 2 લોકોના મોત થયા હતા અને તેઓની હૃદયની સર્જરી કરવામાં આવી હતી અને ત્યારબાદ મોત થયા હતા। ત્યારબાદ તપાસનો ધમધમાટ પણ શરૂ થયો અને હવે જે મીટિંગ મળી હતી આરોગ્ય વિભાગની તેમાં આ બાબત સામે આવી રહી છે કે હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવશે। આ સાથે જ જે મૃતકો છે તેને લઈને પણ પોલીસ પણ તપાસ કરી રહી છે કે કઈ રીતે આ મોત થયું છે, કારણ કે દર્દીઓ તો સાજા થવા ગયા હતા અને પરિવારજનોનો આરોપ છે કે આયુષ્માન કાર્ડ જેના હોય તેને જ તેઓ ઓપરેશન તેનું જ કરતા હતા। સવાલ એ છે કે જેના મોત થયા તેઓ શું એવી કોઈ ક્રિટિકલ કન્ડિશનમાં હતા કે તેમનું ઓપરેશન કરવું પડે? આ અંગે પણ તપાસ ચાલી રહી છે। રિપોર્ટ તમામ જોવામાં આવી રહ્યા છે। रिपोर्ट साथे शू कोई घालमेल करवामां आवी छे के नहीं ते अंगे पण तपास चाली रही है। परंतु हाल जे बाबत मोटी बाबत सामे आवी छे ते छे के होस्पिटल तंत्र सामे कड़क कार्यवाही करवामां आवशे। एटલું જ नहीं, હોસ્પિટલને હાલ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે તે પ્રકારની વિગતો પણ સામે આવી રહી છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ અને તેમાં કડીના એક ગામમાંથી 19 લોકોને ઓપરેશન માટે લવાયા હતા। સ્પેશિયલ લક્ઝરી બસ કરવામાં આવી હતી। ગામમાં એ લક્ઝરી બસ પહોંચે છે ત્યારબાદ જે લોકોના ઓપરેશન કરવાના હતા તેઓને લઈને અમદાવાદ પહોંચવામાં આવે છે। વધુ અપડેટ મેળવીશું સહયોગી ગીતા પાસેથી। જી ગીતા, જે મીટિંગ છે તેમાં એક મોટી બાબત એ સામે આવી રહી છે કે ખ્યાતિ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે। जी बिल्कुल, आरोग्य विभागनी आरोग्य प्रधान ऋषिकेशभाई पटेल साथे बैठक हजू चालू छे अने आंतरिक सूत्रों द्वारा जाणवा मळ्युं छे के ख्याति होस्पिटल पर सस्पेन्शननी कार्यवाही राज्य सरकार करशे। एटલું જ नहीं, जे डॉक्टरो सर्जरीमां शामिल हता अने एमनी सर्जरी दरमियान जे दर्दीओना मौत थया ते डॉक्टरोने पण सस्पेन्शननी कार्यवाही हेठळ तेमनो पण समावेश કરવામાં આવશે। સાથે સાથે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ છે જેના અંડરમાં આ ખ્યાતિ હોસ્પિટલ આવે છે તેઓને બોલાવીને પણ વધુ એક ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ખ્યાતિ હોસ્પિટલ સામે રાજ્યનો આરોગ્ય વિભાગ ખુદ ફરિયાદી બનશે અને વધુ એક ફરિયાદ દાખલ થશે આ હોસ્પિટલ સામે। ગઈકાલે પ્રાથમિક જે છે અરજી, પ્રાથમિક જે ફરિયાદ છે તે તો દાખલ કરવામાં આવી જ છે, પરંતુ વધુ એક ફરિયાદ આજે राज्य सरकार दाखल करशे ने तेना माटे वस्त्रापुर पोलीस स्टेशनना अधिकारीओने पोलीस अधिकारीओने पण अहींया गांधीनगर बोलावी देवामां आवे छे એટલે તેઓ પણ આ બેઠકની અંદર શામેલ છે। જી ગીતા, કયા કયા તબક્કે આ તપાસ ચાલી રહી છે? કારણ કે અધિકારી જે હમણાં જ આપણે સાંભળ્યું હતું તો તેમનું પણ કહેવું છે કે આરોગ્ય વિભાગ એની રીતે પણ તપાસ કરી રહ્યું છે, પોલીસ વિભાગ એની રીતે લીગલ વેમાં તપાસ કરી રહી છે। जी हाल जो अहीं अधिकारीओ आव्या छे ते पोलीस अधिकारीओनी साथे साथे पीएम जेवा योजना अधिकारीओ छे, हेल्थ कमिश्नर छे, साथे साथे जे सीधा संकळायेला हता એટલે કે અમદાવાદ આરોગ્ય વિભાગના અધિકારીઓ કે જેની सीधी ગઈકાલે તેઓ જે ટીમ બનાવી હતી ને જે ટીમ હોસ્પિટલ પહોંચી હતી જે પ્રાથમિક તપાસ કરી હતી તે તમામ અધિકારીઓ આમાં આજની બેઠકમાં સામેલ છે। એટલે આપણે કહ્યું તેમ
યોજનાના જે ગઈકાલે જે ટીમ થઈ હતી તે તમામ અધિકારીઓને આજે બેઠકમાં બોલાવવામાં આવ્યા છે, જેઓ જે પીએમ રિપોર્ટ આવવાનો છે તેની પર ચર્ચા કરશે. પ્રાથમિક જે અલગ અલગ કેસ હતા, કારણ કે બધા કેસમાં તો એવું બન્યું નથી કે રિપોર્ટ નોર્મલ ના આવ્યા હોય, અન્ય કેસો નોર્મલ છે. 2 જ દર્દી હતા જેના મૃત્યુ થયા હતા, પરંતુ રાજ્ય સરકારે તમામની મેડિકલ હિસ્ટ્રી મંગાવી છે. કડીથી આવેલા જેટલા પણ દર્દીઓ હતા, પછી તે સાજા થઈને પરત ફર્યા અથવા તો જેમનું મૃત્યુ થયું, તે તમામ ની કેસ સ્ટડી મંગાવી છે. અને એક વ્યક્તિની મેડિકલ હિસ્ટ્રી પર વિગતવાર ચર્ચા કરવામાં આવી રહી છે અને તમામનો આખી એક ફાઇલ પણ અલગ અલગ બનાવવાની સૂચના જે છે તે આરોગ્ય પ્રધાને આપી છે. જી બિલકુલ ગીતા, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, કારણ કે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં મોત કાંડ બાદ આરોગ્ય તંત્ર પણ સફાળું જાગ્યું છે અને હવે તપાસનો ધમધમાટ. ખ્યાતિ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવશે. हॉस्पिटल को सस्पेंड तो करना पड़ेगा आपको। और जो डॉक्टर ने प्रैक्टिस की है उनको भी आएगा। પોલીસ ને કાયદા વિભાગ અત્યારે બધી કલમોનું બધું અભ્યાસ કરી રહ્યા છે. અમારે મેડિકલ સાઇડનું જોવાનું છે. લીગલ સાઇડ ઇઝ બીઇંગ એક્ઝામિન્ડ બાય ધ કોમ્પિટન્ટ ઓથોરિટી. તો ઋષિકેશ પટેલની હોસ્પિટલ કાંડને લઈને બેઠક છે અને તેમાં બેઠકમાંથી આ વિગતો સામે આવી રહી છે કે લીગલ સાઇડ ની જે પણ વિગતો છે તે પોલીસ અત્યારે તે અંગે તપાસ કરી રહી છે અને જે આરોગ્યને લગતી જે પણ બાબતો છે તે અંગે આરોગ્ય વિભાગની જે આ ટીમ છે તે પણ તપાસ કરી રહી છે. ગઈકાલે જ જ્યારે આ મામલો ઉજાગર થયો હતો તેવા જ હોસ્પિટલ પહોંચી ગઈ હતી આરોગ્ય તંત્રની ટીમ અને ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. જે પણ દર્દીઓ ત્યાં દાખલ પણ હતા, અન્ય દર્દીઓ, તેમના પણ રિપોર્ટ ચેક કરવામાં આવ્યા હતા. વાવમાં કમળ પર ગુલાબ ભારે પડશે. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું આ મોટું નિવેદન છે. અબાસણામાં મતદાન કર્યા બાદ બોલ્યા છે જ્ઞાનીબેન. કોંગ્રેસ પાર્ટી વાવમાં હેટ્રિક મારશે. લોકસભાની જેમ પેટા ચૂંટણીમાં આશીર્વાદ મળશે. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે અબાસણાથી મતદાન કર્યું અને અગાઉ ઈવીએમ મશીન ખોટવાતા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે મુલાકાત પણ લીધી હતી. કોંગ્રેસ પાર્ટી વાવ વિધાનસભામાં હેટ્રિક મારશે અને કોંગ્રેસના મતદારો, સર્વ સમાજના મતદારો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને આશીર્વાદ આપશે અને કમળ ઉપર ગુલાબ ભારે પડશે અને અમારો જે વિજય છે એ નિશ્ચિત છે. આ મતદાનના મથકોની મુલાકાત લેતા અને મતદારોનો ઉત્સાહ જોતા એટલે 23 તારીખે પરિણામ આવશે ત્યારે અમારો વિજય વરઘોડો અને અબીલ ને ગુલાલના જશ્નના ભાગીદાર એ વાવ વિધાનસભાના સર્વ સમાજના મતદારો થશે એવો મને મારા મતદારો ઉપરના વિસ્તાર ઉપર પૂરો છે. જ્ઞાનીબેને મતદાન કર્યું છે, તેમની સાથે વાત કરીશું. બેન, આ મતદાન કર્યું છે, ત્રીજી વખત મતદાન કર્યું છે અને કેટલા આશ્વસ્ત છો? થેન્ક યુ. એકદમ પૂરા મૂડમાં. આઈ એમ વિન. જીત અમારી થવાની છે અને આપ સૌ મીડિયાનો આભાર. બેન, તમે કીધું કે મતદાનની ટકાવારી વધશે, તો કોને ફાયદો કરશે? જે મતદાન થયા પછી એનાલિસિસ થયા પછી ખબર પડશે, પણ ઊંચું જેટલું મતદાન થાય એનો ફાયદો અમને થશે. બેન, આપણે આક્ષેપ પણ કર્યા છે કે મશીનરીનો દુરુપયોગ થઈ રહ્યો છે, શું કહેશો આ મુદ્દે? મશીનરીનો દુરુપયોગના એક પેટા ચૂંટણી માટેને કાયમી રહ્યો છે એટલે એ તંદુરસ્ત લોકશાહીના દર્શન કરાવે અને ખેલદિલી પૂર્વક કામના હિસાબે વોટ માગે એવી હું એમની પાસે અપેક્ષા. ભાજપ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે, એ મુદ્દે તમારું શું કહેવું છે? સવાલ ઉઠાવ્યા છે. ભાજપે તમને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, શું કહેશો? મેં કહ્યું એ પ્રમાણે દબાવવાની, ડરાવવાની, ખોટી લાગવગો કરવાની, કામો માટેના ખોટા વાયદા આપવાના આ જે એમની પ્રણાલિકા છે એ ક્યાંક ને ક્યાંક એમની બોખલાહટ અને આજ 5 વાગ્યા પછી કોઈનો ફોન પણ ઉપાડવાના નથી અમને ખબર છે, પણ જે એમને જ્યાં ગામડામાં જઈને વાયદા આપ્યા હોય પૂરા. એટલે મતદાનના આગલા દિવસ સુધી કે આજે ચોક્કસથી તો જે આક્ષેપો કર્યા છે, પ્રતિ આક્ષેપો કર્યા છે તેને લઈને વાત કરી છે, પરંતુ સાંજે ખબર પડશે કે મતદાનના આંકડા શું આવે છે અને કોના તરફી ઝુકાવ રહ્યો છે તે પ્રકારની વાત તેમણે કહી હતી. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, બાબર. તો જ્ઞાનીબેને મતદાન કર્યું હતું અને સાથે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે વાવમાં કમળ પર ગુલાબ ભારે પડશે. આ પહેલા પણ તેઓએ ગુલાબ વહેંચ્યા હતા લોકોને અને તે રીતે પ્રચાર પણ તેઓએ કર્યો હતો. જોવાનું રહેશે કે આજે સાંજે 5 વાગ્યા બાદ જે મતની ટકાવારી છે તેના આધારે કઈ રીતે શું બંધ બેસે છે, કારણ કે અત્યારે તો તમામ જે પક્ષ છે, અપક્ષ હોય કે પછી આ સાથે જ બીજેપી હોય, કોંગ્રેસ હોય, પોતાની જીતના દાવા કરી રહ્યા છે, પરંતુ આ અંગે ઠાકરસિંહે શું કહ્યું છે તે જોઈએ, કારણ કે છેલ્લા ઘણા સમયથી તેઓ પણ પ્રચારમાં લાગેલા છે. પેટા ચૂંટણીને લઈને વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ છે.
અત્યારે આપણી સાથે છે ઠાકરસિંહ રબારી, તેમની જોડે સીધી જ વાત કરશું. ઠાકરસિંહભાઈ, આપે મતદાન કર્યું છે, શું અપીલ કરવા માંગો છો મતદારોને? તમામ મતદારોને લોકશાહીના પર્વમાં 90 હું તો એમ કહું કે 98-99% મતદાન કરે. લોકશાહીના પર્વમાં મતદાન ઓછું થાય એટલે જે લોકો ધારે એ નથી થઈ શકતું. 60% મતદાન થતું હોય તો 40% લોકો તો મતદાનથી વંચિત રહે કે એમને શું નિર્ણય લેવાનો છે. એટલે લોકોએ 98 થી 99% મતદાન કરવું જોઈએ અને લોકશાહીના પર્વમાં મતદાન કરી અને લોકો જે કરે એ લોકશાહીની સાચી ઉજવણી છે. ભાખરી અને અસારવા ગામમાં જે ઈવીએમ ખોટવાયા હતા તે બાદ શરૂ કરી દેવામાં આવ્યા હતા. લોકોમાં પણ તેને લઈને રોષ હતો, લાંબી લાઈનો પણ લાગી હતી. શું કહેશો? ક્યાંક મશીનોમાં ગડબડ છે, પરંતુ એ તાત્કાલિક જ્યારે સૂચના આપવામાં આવે તો તાત્કાલિક તંત્ર બદલીને નવું મશીન મૂકે છે. એટલે થોડા ઘણી તકલીફો પડશે, પણ અમારી પ્રજા અહીં રાત્રે 9-9, 10-10 વાગ્યા સુધી લાઈનમાં રહીને પણ મતદાન કરી દેશે. ક્યાંક ઠાકરસિંહ નારાજ હોવાની ચર્ચાઓ હતી, પરંતુ હવે તો આપ જે રીતે ગેનીબેનના સારથી બન્યા હતા એ રીતે જ ગુલાબસિંહના પણ સારથી બન્યા છે. નારાજગી તો તમે જોવો છો, ફોર્મ ભર્યું ત્યારથી દરખાસ્તમાં સહી મેં કરી છે, કોઈ નારાજગી હોય જ નહીં. અને સતત છેલ્લા ચૂંટણી શરૂ થઈ ત્યારથી ચૂંટણીના મેદાનમાં છું. ત્રિપાંખીયો જંગ છે આ વખતે, શું કહેશો આપ? કઈ રીતે જોઈ રહ્યા છો આ ચૂંટણીને? જો ત્રિપાંખીયા જંગમાં દરેક જેટલા લડતા હોય દરેકને ઈચ્છા હોય, કોઈ પણ ખેતી કરતા તેને એમ થાય મારી ખેતી સારી થાય, એટલે દરેકને વિજયની અપેક્ષાઓ હોય. આ હતા ઠાકરસિંહ રબારી. તેમનું કહેવું છે કે ત્રિપાંખીયો જંગ છે, દરેકને વિજયની આશાઓ હોય છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે અને અત્યાર સુધીમાં જે મતદાન થયું છે તે 37%ની આસપાસ આ મતદાન થયું છે. 39% આ મતદાન હવે પહોંચી ગયું છે. તો વાવના મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે, પરંતુ બપોર સમય, કારણ કે ગ્રામ્ય વિસ્તાર આવે છે, મોટા ભાગનો જે આખો વિસ્તાર છે એ માટે ગામડાના લોકો વહેલી સવારે મતદાન કરવાનું પસંદ કરે છે અથવા તો સાંજ ઢળતા મતદાન કરવાનું પસંદ કરતા હોય છે. બપોરના સમયે જ્યારે ગરમીનો સમય હોય છે ત્યારે તેઓ ઘરે રહેતા હોય છે. એટલે આશા છે ઉમેદવારોને પણ કે બપોર પછી મતદાનની આ ટકાવારી વધી શકે છે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાનું નિવેદન છે. 2 વર્ષ પહેલા 6 ટ્રેન રાજકોટને મળશે તેવી જાહેરાત કરી હતી, પરંતુ હજુ ચાલુ ન થઈ, જેથી મીડિયા મને ટોણો મારે છે. રાજકોટને વહેલી આ ટ્રેનો શરૂ કરવામાં આવે તેવી રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ પાસે તેઓ માંગ કરે છે અને જરૂર પડે તો રાજ્યસભા અને લોકસભામાં સાંસદો આ મુદ્દો ઉઠાવશે તેવી પણ રામભાઈએ વાત કરી છે. યાદ કરું અશ્વિની સાહેબની સાથે સાથે કે રાજકોટની જે જરૂરિયાત છે કે સાહેબ આપ રજૂઆત કરો ને અમારી રેલવે પટરી એમને એમ આઈડલ પડે છે, એમાં વધુ મેમો ટ્રેન આવે, બીજી ટ્રેન આવે. અગાઉ કંઈક ઉઘરાણી કરેલી છે, 6 ટ્રેનો આવવાની હતી, એને 2 વર્ષ થઈ ગયા. પત્રકારો મને ટોન મારે છે કે તમે વારંવાર જાહેરાત કરીને ટ્રેનો કેમ નથી આવતી. બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો છે. લોકોને બુલડોઝર કાર્યવાહી પહેલા સમય આપો તેવું સુપ્રીમનું કહેવું છે. બુલડોઝર એક્શન પહેલા નોટિસ આપવી જરૂરી છે. કાર્યવાહી પહેલા નોટિસ આપવી જોઈએ. નોટિસના 15 દિવસ સુધી કોઈ કાર્યવાહી ન કરવી જોઈએ તેવું સુપ્રીમ કોર્ટનું કહેવું છે. તો બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. હાલ 2 મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો એક જ ગામમાં પહોંચ્યા છે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત મોરીખા ગામ પહોંચ્યા છે અને એક જ ગામમાં પહોંચ્યા બાદ ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને હાથ મિલાવવા હાથ લંબાવ્યો, પણ કોંગ્રેસ ઉમેદવારે હાથ ન મિલાવ્યો અને બંને સામસામે હાથ જોડી રામ રામ કર્યા હતા. તો ગુલાબસિંહ બોલ્યા છે કે ગુલાબ ખીલશે કહી અને હરખાતા તેઓ નજરે પડ્યા હતા. તો આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી. જી કિશોર, બંને ઉમેદવારો સામસામે જોવા મળ્યા છે, પરંતુ ગુલાબસિંહે હાથ કેમ ના મિલાવ્યો? ચોક્કસથી સંધ્યા, જે સવાલ આપણે થઈ રહ્યો છે કે ગુલાબસિંહે હાથ કેમ ન મિલાવ્યો તેવો જે સવાલ સ્વરૂપજીને પણ થતો હશે, કારણ કે જ્યારે સ્વરૂપજી અને ગુલાબસિંહ રાજપૂત બંને સામે મળ્યા હતા, સ્વરૂપજીએ હાથ મિલાવવા માટે હાથ સામે કર્યો હતો, જ્યારે ગુલાબસિંહે નમસ્કાર કર્યા હતા. બંને ઉમેદવારોએ બંનેને એકબીજા સામે હાથ જોડી અને રામ રામ કર્યા હતા, પરંતુ હાથ મિલાવ્યા ન હતા અને ગુલાબસિંહ બોલ્યા હતા કે ગુલાબ ખીલશે કહીને હરખાતા નજરે પડ્યા હતા.
ત્રીજી વાર હેટ્રિક થશે તેવું પણ ચાલતા ગુલાબસિંહે કહ્યું હતું. આ જે દ્રશ્યો છે તે દ્રશ્યો અનેક જે વાતો છે તે કહે છે, કારણ કે જ્યારે જ્ઞાનીબેન પ્રચાર કરી રહ્યા હતા બાબરની અંદર ગુલાબસિંહ સાથે, તેઓ સીધા જ ભાજપના કાર્યાલયમાં પહોંચી ગયા હતા, સીધે ચાવડાને મળ્યા હતા અને ભાજપના કાર્યકર્તાઓને પણ મળ્યા હતા અને આદર્શ જે ચૂંટણી કહેવાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પરંતુ અત્યારે આ દ્રશ્યો જે છે તે ક્યાંક ને ક્યાંક એકબીજા પ્રત્યે મનદુખ હોય તેવું જોવા મળી રહ્યું છે આ દ્રશ્યો પરથી. જી, ગુલાબસિંહના મનમાં શું ચાલી રહ્યું છે? કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં કિશોર એક પ્રથા પણ છે, ભલે ગમે તે વ્યક્તિ હોય સામે મળે તો કદાચ આપણે ગળે પણ એટલે ભેટી જતા હોઈએ છીએ, પરંતુ અહીંયા તો હાથ મિલાવવાનું ટાળી રહ્યા છે, તરત ત્યાંથી અલગ રસ્તો પણ પકડી રહ્યા છે. શું ચાલી રહ્યું છે ગુલાબસિંહના મનમાં? અત્યારે ગુલાબસિંહના મનમાં શું ચાલી રહ્યું છે તે તો કહેવું મુશ્કેલ કહી શકાય, કારણ કે ગુલાબસિંહ કહી શકે, પરંતુ આ દ્રશ્યો પરથી એવું નજરે પડી રહ્યું છે કે ગુલાબસિંહને સૌરભજી પસંદ નથી આવી રહ્યા. કારણ કે જે રીતે જ્ઞાનીબેન ભાજપના કાર્યાલયમાં જઈને ગુલાબનું ફૂલ આપી શકતા હોય, કાર્યકર્તાઓને ભેટી શકતા હોય, તો સામે ગુલાબસિંહ રાજપૂત છે તે હાથ પણ નથી મિલાવતા સૌરભજી સામે અને રામ રામ કરીને પરત ફરી જતા હોય છે. આ જે વાવની જે ચૂંટણી છે તેમાં ભાજપ અને કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ અને પ્રદેશ કક્ષાના નેતાઓ પણ સામે એકબીજા ગામોમાં જોવા મળ્યા હતા, એકબીજાથી હાથ મિલાવતા હતા, વાતો પણ કરતા હતા, પરંતુ આ દ્રશ્યો જે છે તે કંઈક નવી જ કહાની કહી જાય છે. સંધ્યા. જી, આપનો આભાર અમારી સાથે જોડા બદલ. તો આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે ને જ્યારે ગ્રામ્ય લેવલની વાત હોય ત્યારે ગામમાં ચર્ચા પણ થતી હોય કે આવું તો કંઈ થતું હશે. આપ બે દ્રશ્યો જોઈ શકો છો કે જૂના સાથી કોંગ્રેસમાં જ્યારે એક જ સાથે રહ્યા હતા અને જ્ઞાનીબેન, અને આ બંને વચ્ચેનો તફાવત અને આ બંનેની સરખામણી પણ કરવામાં આવશે. લોકોએ સરખામણી ગ્રામ્ય લેવલે તો ખાસ કરશે કે આ શું એરોગન્સી અહીંયા જોવા મળી રહી છે, કારણ કે ગુલાબસિંહ હાથ મિલાવવાનું પણ ટાળી રહ્યા છે, જ્યારે જ્ઞાનીબેન તો તેમના જૂના સાથીને તેઓ ગળે ભેટી પણ રહ્યા છે. એટલે જ્યારે મિત્રો પણ મળે વર્ષો બાદ, ભલે અલગ અલગ વિચારસરણીના હોય અને અલગ અલગ પાર્ટીમાં હોય, પરંતુ મિત્રતા એ ભૂલતા નથી અને જ્ઞાનીબેને અહીંયા સાબિત પણ કરી બતાવ્યું છે. અને કદાચ એ જ કારણ છે કે જ્ઞાનીબેન 2 વખત 2 ટર્મ તેઓ જીત્યા અને આ સાથે ત્યારબાદ લોકસભાની ચૂંટણી લડ્યા અને સાંસદ બન્યા. તો ગ્રામ્ય લેવલે આ ઘણું બધું અગત્યનું થઈ જતું હોય છે. એકબીજાનો મેળાપ જે હોય, બોલીચાલી હોય, તમારું જે વર્તન હોય એ ઘણું બધું કહી જતું હોય છે. ક્યાંક ગુલાબસિંહને કદાચ આ વસ્તુ ભારે ન પડે, કારણ કે સ્વરૂપજી તો હાથ પણ લંબાવી રહ્યા છે. પહેલા તો રામ રામ કર્યા હાથ જોડીને, ત્યારબાદ હાથ લંબાવે છે, પરંતુ ગુલાબસિંહ 2 હાથ જોડીને જતા રહે છે. વડોદરાના સાંદરણા ગામે 150થી વધુ વૃક્ષો કાપી નાખતા વિવાદ સર્જાયો છે, જેને લઈને જાગૃત નાગરિકે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી છે. ગૌચરની જગ્યામાંથી વૃક્ષો કાપી નખાયા હોવાના જાગૃત નાગરિકે આક્ષેપ કર્યા અને આ નાગરિકનું કહેવું છે કે આ વૃક્ષો 30 થી 35 વર્ષ જૂના છે. જે તે સંલગ્નની તમામ સરકારી કચેરીમાં વૃક્ષ નિકંદન બાબતે રજૂઆત કરાઈ છે. જો કે રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને અરજદારે આરોપ લગાવ્યો છે. ત્યારે આ મામલે સરપંચને પૂછવામાં આવતા સમગ્ર મામલે અજાણ હોવાનું જણાવ્યું અને ગ્રામ પંચાયતે વૃક્ષો કાપવાની પરવાનગી કોઈને પણ આપી ન હોવાનું સરપંચનું રટણ છે. અમારા ગામની ગોચરની જમીન જે સરકારશ્રીની માલિકીની છે, જે છેલ્લા 1 માસના સમયગાળા દરમિયાન 10મા મહિનામાં આશરે સરકારની નાયબ કલેક્ટરની મંજૂરી સિવાય 150થી વધારે વૃક્ષો કપાઈ ગયા છે. 25 થી 30 ટેમ્પા જેટલા માલ ભરાઈ ગયો છે. એમાં ઝાડ આવે છે દેશી બાવળ, દેશી લીમડા, દેશી સમળા, કુકરેજ, આ રીતના બધા વૃક્ષોનું બોડાના અને ગ્રામ પંચાયતના સરપંચને બધા મળી અને વગર પરમિશને કટિંગ થયેલ છે. એ બાબતે તો જો મને કોઈ જાણ છે નહીં. હા, 1.5 વર્ષ પહેલાં એ લોકોએ પરમિશન માંગી હતી, પણ પંચાયતમાંથી પરમિશન આપી નથી ઝાડ કાપવાની અને એના એક પણ પૈસા અમારી પંચાયતમાં અમે જમા દીધા નથી. તો જે આ ઝાડ કપાયા છે એ બાબત તમને ખ્યાલ ખરો કે કોને કાપ્યા, શું છે? ના, એ પણ કોઈ જ અમને ખ્યાલ નથી અને અમને કોઈ જાણ નથી કે કોને કાપ્યા છે અને ક્યારે કાપ્યા છે.
રાજકોટમાં વિદેશ પ્રકારની ડિઝાઇન સાથેનો આધુનિક વોકળો બનશે અને શહેરના સર્વેશ્વર ચોકના યાજ્ઞિક રોડ પર વોકળો બનાવવા માટે ખાતમુહૂર્ત કરાયું છે. આ વોકળાની કામગીરી આગામી સમયમાં શરૂ કરાશે. સર્વેશ્વર ચોક ખાતે 110 મીટર લંબાઈ અને 9 મીટર પહોળાઈ ધરાવતા વોકળાનું કામ આગામી સમયમાં શરૂ કરાશે. ₹4.91 કરોડના ખર્ચે વોકળાનું કામ એજન્સીને સોંપાયું છે. મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું છે કે વોકળાની 1 વર્ષની કામગીરી 6 માસમાં પૂર્ણ કરાશે. મહત્વનું છે કે વર્ષ 2023માં આ વોકળાનું સ્લેબ તૂટી પડતા એક મહિલાનું મોત થયું હતું અને 15 લોકોને ઈજા થઈ હતી અને હવે નવો વોકળો બનાવવાથી લોકોએ ખુશી વ્યક્ત કરી છે. આખો પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી હતી. કુલ ખર્ચ ₹4.91 કરોડ ખર્ચ છે. આખો આધુનિક વોકળો અમે બનાવવા જઈ રહ્યા છીએ. આવનારા 50 વર્ષ સુધી કાંઈ મુશ્કેલી ન પડે. આ 1 વર્ષનો પ્રોજેક્ટ છે, પણ 6 મહિનામાં હાલમાં જ અધિકારીઓને મેં સૂચના આપી છે, એજન્સીને સૂચના આપી છે કે 6 મહિનાની અંદર આ પ્રોજેક્ટ પૂરો કરો, જેથી કરીને વેપારીઓને મુશ્કેલી ન પડે. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ માનવતા મહેકાવી છે. સુરતના સરથાણા રિંગ રોડ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બનેલી મહિલાને હોસ્પિટલમાં પહોંચાડ્યા. મહિલાને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. મંત્રીએ રોડ પર અકસ્માતગ્રસ્ત મહિલાને જોતા એક ક્ષણની પણ રાહ જોયા વિના પોતાની કારમાં મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ડાયમંડ હોસ્પિટલ પહોંચાડ્યા. શિક્ષણ મંત્રી પાનસેરિયાની કામગીરીને લોકોએ બિરદાવી છે. સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળા 2024ના બીજા દિવસે લાખોની સંખ્યામાં લોકોએ મેળાની મજા માણી છે. લગભગ 2 લાખથી વધુ લોકોએ મેળાની મુલાકાત લીધી હતી. બાળકોની રાઇડ્સ, ભજીયા, ખાણીપીણીનું માર્કેટ, હસ્તકલા હાટ તમામ હજારોની સંખ્યામાં અહીં જોવા પણ મળ્યું અને લોકોની અહીંયા કતાર લાગી. મોટી સંખ્યામાં લોકો આવતા વેપારીઓમાં પણ આનંદ છે. મેળાના પ્રથમ રાત્રિએ જ 1 લાખથી વધુ સહેલાણીઓએ સમુદ્ર ઘોઘવાટા મારી રહ્યો હતો અને તે સમયે તેઓએ મુલાકાત પણ લીધી હતી. તો મેળાના બીજા દિવસે વિક્રમજનક 2 લાખથી વધુ મુલાકાતીઓ મેળામાં પહોંચ્યા. ટ્રસ્ટ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી સરકારના સુરક્ષા માપદંડો મેળવવામાં નિષ્ફળ ગયેલ એજન્સીનું ટેન્ડર રદ કરવામાં આવ્યું અને મોટી રાઇડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો. સોમનાથ, તમે એવા ઘણા લોકોને જોયા હશે જેઓ તેમના વતનથી વિદેશમાં જાય છે અને ત્યાં સારી એવી કમાણી કરી સ્થાયી થઈ જાય છે. આજે અમે તમને એવા વ્યક્તિ વિશે જણાવીશું જેઓ વિદેશ તો ગયા પરંતુ પોતાના વતન પ્રત્યેનું ઋણ ન ભૂલ્યા અને તેમણે પોતાના ગામના બાળકો માટે 100 કરોડ જેટલી રકમની FD કરાવી છે. મેઘ પટેલ ઉર્ફે મહેન્દ્રભાઈ પટેલ, જે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નિસરાયા ગામમાં રહેતા હતા, જેઓ અમેરિકામાં જઈને વસ્યા અને કમ્પ્યુટર સોફ્ટવેરના સલાહકાર તરીકેના વ્યવસાયમાં જોડાયા. તેમણે જે સફળતા મેળવી અને સારી એવી કમાણી કરતા વતન પ્રત્યે ઋણ ચૂકવવા વિચાર્યું, જેથી નિસરાયા ગામના બાળકો અભ્યાસમાં આગળ વધે તે માટે 100 કરોડ રૂપિયાની માતબર રકમની FD કરી છે અને તેના વ્યાજની આવકમાંથી આવનાર સમયમાં નિસરાયા ગામના બાળકોને નિઃશુલ્ક શિક્ષણ તમામ અદ્યતન સુવિધા સાથે મળશે. નિસરાયા ગામના NRI મહેન્દ્ર પટેલ 85 વર્ષની જે વય ધરાવે છે અને નિસરાયા ગામમાં આવનાર સમયમાં હાઈસ્કૂલનું શૈક્ષણિક સંકુલ પણ બનશે. મારા બાપ દાદાઓથી દાદા છે ને મારા મા બાપથી શરૂ થયેલું, કારણ કે અમને આખી જિંદગી અમને લોકોને મદદ કરવામાં કાઢી છે. તો એ પ્રેરણા મારા બ્લડમાં જ હતી અને જ્યારે મને પહેલી ઓપોર્ચ્યુનિટી મળી, કારણ કે વર્ષોથી મારે નિસરાયા ગામમાં મદદ કરવી હતી અને થોડી કરેલી પણ ખરી. અમદાવાદમાં કેન્દ્રીય વિદ્યાલય ONGC ચાંદખેડા ખાતે 35મી રાષ્ટ્રીય યુવા સાંસદ સ્પર્ધાનું આયોજન કરાયું. સંસદીય કાર્યપ્રણાલીમાં પક્ષ અને વિપક્ષની સક્રિય ભૂમિકા અંગે બાળકોમાં જ્ઞાન વધે તે હેતુથી સ્પર્ધા યોજાઈ, જેમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, જે દરમિયાન બાળકોને લોકતંત્ર અને વિપક્ષ મુદ્દે સમજાવટ આપી. अभी मैं इतना ही कमेंट कर सकता हूं कि विपक्ष में जो बैठे हैं दोस्त, उन सभी लोगों पर अभी विपक्ष का कोई असर नहीं है. अभी तक उन पर हमारे केंद्रीय विद्यालयों के आचार्यों की असर में आप बैठे हैं, वरना अभी भी बीच बीच में कुछ न कुछ हम बोल देते, 1-2 नारा लगा देते, मगर अभी आप में वो आपने उनसे नहीं सीखा है. इसके लिए मैं आप सभी को धन्यवाद देता हूं. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.